જોઈ લો ગાઈસ, આ ચોટીલા પૂગ્યા છે આપણે 1 વાગે. જોઈ લો મંદિરનો ગેટ. જોઈ લો ગાઈસ, ટ્રાફિક નીકળવાનો વારો નથી આવતો. હું બેન શું લેવું એમાંથી? જોઈ લો ગાઈસ, આવી ગયો છે તોસપટ્ટી વાળો. જોઈ લો આ ને ટીવી સિવાય કઈ કામ ને ભાઈ. હે ત્યાં માટી કામ કા નથી કર્યું તે હજી? કરે શેડા લૂઈ નાખી ભાઈ, તું શેટી રે. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કાલ રાતે આપણે ગયા હતા કચ્છમાં, એટલે આપણે ત્યાં થોડુંક શૂટિંગ થયું છે, કેમ કે આપણે ગાડી આંકવામાં જ ગયા હતા, એટલે થોડુંક થયું છે એ તમે જોઈ લો પહેલા. હાલો ગાઈસ, આપણે ચોટીલા પૂગ્યા છીએ, જોઈ લો તમને ગેટ દેખાડ દઉં માતાજીનો. જોઈ લો ગાઈસ, આ ચોટીલા પૂગ્યા છે આપણે 1 વાગે. જોઈ લો મંદિરનો ગેટ. જય માતાજી. હાલો ગાઈસ, દર્શન થઈ ગયા છે અને આપણે હવે નીકળી ગયા છે ગાડી તરફ. ગાડી પડી છે અમે પાર્કિંગમાં. જોઈ લો ગાઈસ, ટ્રાફિક નીકળવાનો વારો નથી આવતો. હાલો, ગાડી આવી ગઈ છે આપણી. જોયું ગાઈસ, આપણે એટલું જ શૂટિંગ થયું છે, પછી આખો દિવસ આપણો બાપો ગાડીમાં જ ગયો છે. અને નેહલબેન કંઈક કહે છે, હું જોવાનું આપણે દેખાડે. ક્યાં ગઈ નેહલબેન? જોઈ લો ગાઈસ, અગાસી ઉપર છે નેહલબેન, અને આપણે તમને દેખાડું. શું બેન શું લેવું એમાંથી? જોઈ લો ગાઈસ, આવી ગયો છે તોસપટ્ટી વાળો, અને નેહલબેનને લેવું છે. શું લેવાનું તારે? ભૂંગળી લેવી? એ તું ખાશો બેન? નથી ખાતી? હો, ખાશો ને? હા તો એને ક્યાં આપણે ફરિયામાં આવે તો પાછા બોલાય. આવે છે હમણાં. હાલો ગાઈસ, હું નેહલબેન બે જાય છે હેઠા, કેમ કે આવે છે રેકડી વાળો, એટલે અમે બે જાય છે હેઠા. અને યશુભાઈ આવી. જોઈ લો યશુભાઈ, શું કર ભાઈ? જોઈ લો આ ને ટીવી સિવાય કઈ કામ ને ભાઈ. હે જોઈ લો ભાઈ, આ માટી કામ હજી એમને છે, આપણે ગયા તે દુની વાત છે. જો તમને દેખાડ દો. જોઈ લો ભાઈ, આ માટી કામ હજી આ કોઈ કર્યું નથી હજી. ત્યાં માટી કામ કા નથી કર્યું તે હજી? આપણે ઓલો ખાડો બુરવાનો તો બુર્યો કા નહીં? હા, ઓલો ખાડો કેવી રીતના બુરવાનો? પેલા પાણા કાઢીને પછી બુરવાનો હતો. હે નેહલબેન, હું પરમદીનો જોઉં છું, આ ઢગલો ને એટલો છે. બુરતા કા નથી બે? આપણી ગાડી આવી ગઈ છે કચ્છમાંથી ફરી. જોઈ લો ગાઈસ, મસ્તની થઈ ગઈ છે અટાણે, પાછી આખી ગંધારી વહી ગઈ છે. આ આપણે કાલ ચોખ્ખી કરવાની છે, અને આપણે આ કામે કાલ કરવાનું છે. બે કામ કાલ કરી નાખીએ ચકાચક. કાલે એક આપણે દિવસનો ફેરો છે, આપણે જવાનું છે માખિયાળા, એટલે કાલે એક ફેરો કરીને પછી આપણે ગાડીની સર્વિસ કરી નાખીશું, અને આપણે આ ખાડો બુર નાખીશું. ક્યાં વહી ગયો એ? પાછો આવી છે કાલ, તઈ લઈ લઉં. હા, કાલે આવી છે ભાઈ. જોઈ લો ભાઈ, નેહલબેન કહે છે મારે જે ભાગ ખાવો હોય તે મને પૈસા નથી દેતા, તો આપણે એને એમ સલાહ દીધી કે તમને કાયમી 10-10 રૂપિયા વાપરવા દે છે, એમાંથી તમે રાખતા જાઓ 5-5 રૂપિયા, એટલે તમારે ગમે વસ્તુ લેવું હોય તો વાંધો ન આવે. જોઈ લો ગાઈસ, તું બેન આ નથી દેતી ભાઈ નેહલબેન ને પૈસા? તો કેમ લ્યો આ બે? તો ભાઈ મેં શું કીધું ગીતાને કે તને 10-10 રૂપિયા કાયમી વાપરવા આપે, એમાં 5-5 રૂપિયા તું રાખતી જા. તારે ગમે વસ્તુ લેવું હોય તો ન લેવાય છે. તો 5 રૂપિયા તારે રાખવા નથી, તારે 10 રૂપિયાની ચોકલેટ ખાઈ જાવી છે. હે 5 રૂપિયા છે મારા પાસે? 5 રૂપિયાનું શું આવે? અને ભાઈ દેજો, આને પૈસા દેજો. હું કરે શેડા લૂઈ નાખી ભાઈ, તું શેટી રે. હા ગલી છોકરી, હું કરીને શેડા લૂઈ લે. લઈ લે આ ગંધારી. તને કહો, તને ભાઈ પૈસા દે ગીતા હવે. હો, તને બેન પૈસા દઈ દે હો હવે. હો, તને કહો બેન, તને પૈસા દઈ દે હો. પૈસા દે હો. હા કે? હા ભાઈ હાલ લે આમ. હાલો ગાઈસ, આપણું નેહલબેન નું સમાધાન કરી નાખ્યું છે. આવી ગયા છે વાડિયાથી બે. હો,
ગાડીમાંથી આવ્યો? ગાડીમાં છે? વાહ ભાઈ વાહ. હાલો ગાય, નેલબેન સમજી ગઈ છે ને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે આપણે આજ ફૂલ થાકી ગયા છીએ, કેમ કે પરમદી આખો દિવસ, કાલ આખી રાત અને આજ આખો દિવસ આપણે ગાડી હાંકી છે, કેમ કે આજ ફૂલ થાકી ગયા છે એટલે આપણે વિડીયો અટાણે પૂરો કરી નાખીએ છીએ. કેમ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. કરે બધી આજ જા આવું જા બોટલમાં શીખવાડે આ યશુભાઈ ને. राजा मियां छड़ दो यारी चंगी नहीं हो इश्क पे मारी राजा मियां